આવી ગયો બેટા, સરસ. લે, કેવો રહ્યો દિવસ? સારો રહ્યો? વહુ બેટા પાણી લાવો, મિહિર આવી ગયો છે. પાણી આલીને તમારે જતા રહેવું, ઘડીક બે ઘડી વાત કરે ને તો એનું મન મોકળું થાય, સમજ્યા તમે? જાઓ હો. હું શું કહેતી હતી બેટા, રક્ષાબંધન આવે છે બરાબર, તો નથી જવું તો બેહો મારા આવીએ. હા તો ઘડીક વાત કરવા દો, બે ઘડી. તારી કેરટેકર હોય ને એવું લાગે છે મને. હું શું કહેતી હતી બેટા, રક્ષાબંધન આવે છે બરાબર, તો ચકુન શું હાલવાનું નક્કી કર્યું તમે? રસોડામાં ધ્યાન રાખો, એટલે જ તમારા શાકમાં મીઠું વધારે પડી જાય છે. મારે નાની વાતોમાં ધ્યાન રાખવાની હોળીમાં. આ લોકોએ આપણને કીધું નહોતું કે આ છોકરીએ CIDનો કોર્સ કર્યો છે? નહીં, આને બાપો લુચ્ચો હતો, કંઈ બોલ્યો નહીં. બધી વાતની CID કરે હો. મારો હોઠ ફફડે ને એટલે એનો જીવ તાળવા ચોંટે કે મારે ધણીને લૂંટી લેશે મારી પાસેથી. હું શું કહું બેટા, રક્ષાબંધનનું બેટા શું ચકું નાલવાનું કંઈ નક્કી કર્યું છે? કેટલા બેટા? 1100 રૂપિયા. બેટા ભગવાનનું આલેલું શું નથી તારી પાસે? એમ કે આટલો 2 લાખનો પગાર છે, આવી રૂડી છોડી લાવ્યો છું તું બરાબર. અમે તને કોઈ વસ્તુ ના પાડીને બરાબર. ધનતેરસ હોય 10 તોલાના સેટો હલાવે છે, તો છોડી તો 12 મહિનામાં એક જ વાર માગે છે ને બેટા, બરાબર છે. તો રક્ષાબંધન કેમ બધા તહેવારમાં આલીએ છે એટલે શું? એટલે શું મારી છોકરી ભિખારી છે? એ તો હાલવું પડે. છોડીને આવી ગયો.